નમસ્કાર મિત્રો, શેર માર્કેટ ઇન ઇઝી વે ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આગળના આપણે જે વિડીયો જોયા એમાં ટેકનિકલ એનાલિસિસ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે કેન્ડલ કોઈ પણ શેરની કઈ રીતે જોવી અને એનું વોલ્યુમ કઈ રીતે જોવું એ જોયું હતું પાછલા વિડીયોમાં. તો હવે એની સાથે એક મૂવિંગ એવરેજની વાત કરી હતી આપણે પાછલા વિડીયોમાં. તો આ વિડીયોમાં આપણે ટેકનિકલ એનાલિસિસનો સૌથી મહત્ત્વનો જે ટેકનિકલ ઇન્ડિકેટર કહી શકાય કે મૂવિંગ એવરેજ, એના વિશે માહિતી મેળવીશું. તો મૂવિંગ એવરેજ શું છે? મૂવિંગ એવરેજ એટલે બીજું કંઈ નહીં, પણ આપણે જે ગણિતમાં એવરેજ કાઢતા હોઈએ એ જ રીતે સ્ટોક માર્કેટમાં પણ એવરેજ હોય છે. મૂવિંગ એવરેજ મતલબ કે છેલ્લી જે આપણે કેન્ડલ સિલેક્ટ કરીએ અમુક સમયગાળાની, અહીંયા આપણે ચાર્ટમાં એક દિવસની કેન્ડલ ઓપન કરેલી છે અને ફંક્શનમાં જઈ આપણે મૂવિંગ એવરેજ સિલેક્ટ કરીએ. ઓલરેડી મેં કરેલી છે સિલેક્ટ. તો એમાં કેટલા પીરિયડની આપણે મૂવિંગ એવરેજ જોઈ છે? કેમ કે 50 સિલેક્ટ કરેલા છે, તો 50 પીરિયડ મતલબ કે એક દિવસની એક કેન્ડલ એક દિવસ બતાવે છે અને 50 એટલે છેલ્લી 50 દિવસની મૂવિંગ એવરેજ આવશે. ત્યાર પછી ફિલ્ડ હોય છે એમાં, કે ફિલ્ડ તો આપણે ઓપન, ક્લોઝ, હાઈ અને લો મહિના 4 ફેક્ટર હોય છે, એમાંથી આપણે ક્લોઝ સિલેક્ટ કરેલું છે, એટલે કે ક્લોઝ પ્રાઇસની મૂવિંગ એવરેજ. માર્કેટમાં જ્યારે ક્લોઝ થાય ત્યારે જે શેરનો ભાવ હોય એની એવરેજ લેશે. ત્યાર પછી ટાઈપમાં બે મૂવિંગ એવરેજ ઇમ્પોર્ટન્ટ છે, સિમ્પલ અને એક્સપોનેન્શિયલ. તો હવે આપણે સિમ્પલ સિલેક્ટ કરેલી છે. એક્સપોનેન્શિયલ સિલેક્ટ કરીએ તો એમાં એક્સપોનેન્શિયલ અને સિમ્પલમાં ફરક હોય છે. સિમ્પલ એ હોય છે કે સિમ્પલ મૂવિંગ એવરેજમાં સિમ્પલી જે આપણે સરવાળો કરીએ અને ડિવાઇડેડ બાય જેટલા દિવસની મૂવિંગ એવરેજ સિલેક્ટ કરીએ તો જે આંકડો આવે એ આંકડો એ લાઈન દર્શાવે છે, એ મૂવિંગ એવરેજ, સિમ્પલ મૂવિંગ એવરેજ છે. જ્યારે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજમાં કેવું હોય છે કે માર્કેટમાં ન્યૂઝ પરથી એનું વેઇટેજ આપવામાં આવે છે. દરેક દિવસની જે પ્રાઇસ હોય છે એને ન્યૂઝ ઉપરથી વેઇટેજ આપવામાં આવે છે, એના પરથી એનું સિલેક્શન કરવામાં આવે છે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજમાં. તો આપણે હાલ સિમ્પલ મૂવિંગ એવરેજ સિલેક્ટ કરેલું છે અને આને ડન કરીએ તો એક રેડ જે લાઇન દેખાય છે એ આપણે 50 દિવસની મૂવિંગ એવરેજ બતાવે છે, રેડ લાઇન. હવે આ જે મૂવિંગ એવરેજ છે એના ઉપરથી કોઈ પણ ટ્રેડનું આપણે એનાલિસિસ કરવું હોય કે અપ ટ્રેન્ડમાં જશે અથવા તો ડાઉન ટ્રેન્ડમાં જશે કે કઈ રીતે આગળ વધશે, તો માનો કે અહીંયા આપણે એક પાછળ જઈ અને ચેક કરીએ. અદાણી પોર્ટનો જે ચાર્ટ સિલેક્ટ કરેલો છે એમાં માર્ચ મહિનામાં 14 તારીખની આસપાસનું જોઈએ તો ત્યારે શેરની જે પ્રાઇસ છે, શેરનો જે ભાવ છે એ મૂવિંગ એવરેજની આજુબાજુ ટ્રેડ કરતો હતો. તો આપણે શેરમાં કોઈ પણ એન્ટ્રી લેવી હોય તો ક્યારે લેવાની? કે જ્યારે મૂવિંગ એવરેજની ઉપર ભાવ હોય. મૂવિંગ એવરેજની ઉપર હોય એનો મતલબ શું થાય કે મૂવિંગ એવરેજની ઉપર છે એનો મતલબ એવો થયો કે હવે એ અપ ટ્રેન્ડમાં માર્કેટ, એનો મતલબ એ થયો કે હવે ટ્રેડર્સ કોઈ પણ છે, શેર માર્કેટના ટ્રેડર્સ, એ સ્ટોક ખરીદવા ઈચ્છે છે. કારણ કે ભાવ મૂવિંગ એવરેજની ઉપર હોય ત્યારે ખરીદવાનું ચાન્સ વધારે હોય છે સ્ટોક માર્કેટમાં, અને જ્યારે મૂવિંગ એવરેજની નીચે વહી જાય કોઈ પણ સ્ટોક તો ત્યારે વેચવાનો ચાન્સીસ વધારે હોય છે. તો આપણે અહીંયા જોઈએ કે જ્યારે માર્ચ મહિનાની આ એક 28/3નો કેન્ડલિસ્ટિક પેટર્ન છે, તો 28/3 પછી 29/3ના દિવસે ગ્રીન કેન્ડલ એક બતાવે છે અને મૂવિંગ એવરેજ કોઈ પણ મૂવિંગ એવરેજને ક્રોસ કરે જ્યારે પણ, અહીંયા આપણે જોઈએ કે એને આગળ ક્રોસ કર્યું હતું, પણ ક્રોસ કર્યા પછી મૂવિંગ એવરેજથી થોડો ઉપર જાય એનો વેઇટ કરવાનો હોય છે. કારણ કે ક્રોસ કર્યા પછી અમુક ફેક સિગ્નલ પણ હોય છે કે ઉપર ગયું હોય પણ એક બે કેન્ડલ ઉપર જઈને ફરીથી પાછું મૂવિંગ એવરેજની નીચે આવી જાય તો ફરીથી પાછું આપણે વેચવાનું થાય, જેમાં પ્રોફિટનો ચાન્સીસ ઓછા રહેતા હોય છે. તો મૂવિંગ એવરેજને જ્યારે પણ સ્ટોક ક્રોસ કરે ત્યાર પછી એક કે બે કેન્ડલ વેઇટ કરવાનું હોય છે. અને જો કન્સોલિડેશન આ રીતે હોય છે, જેમ કે અહીંયા મૂવિંગ એવરેજની આજુબાજુ જ ઘૂમી રહ્યો છે, નથી વધારે ઉપર ગયો નથી, તો એ પણ આપણે રાહ જોવાની કે મૂવિંગ એવરેજથી થોડો વધારે ઉપર જાય. આ જે ગ્રીન કેન્ડલ છે 29ની, ત્યાંથી આપણે એક સ્ટોક એવું ઇન્ડિકેટર આપે છે કે હવે મૂવિંગ એવરેજની ઉપર સ્ટોક વયો ગયો છે એન્ટ્રી માટેનો. તો ત્યાંથી આપણે જોઈએ તો સ્ટોક છેક 925 સુધી ગયેલો છે. તો કોઈ પણ સ્ટોકમાં આપણે એન્ટ્રી કરીએ ત્યારે ટાર્ગેટ ફિક્સ રાખવાનો હોય છે કે મારે આટલા ટાર્ગેટ 10%, 15% કે 20% પછી સ્ટોકમાંથી નીકળી જવું છે. તો અહીંયા આપણે જોઈએ કે એપ્રોક્સિમેટ 750થી લઈ અને સ્ટોક છેક 925 સુધી ગયેલો છે. જો ઓલમોસ્ટ 750થી 25 એટલે 175 રૂપિયા સુધી
ભાવ ગયેલો છે વધારે, તો એ આપણે ઇઝીલી પ્રોફિટ એમાં ગણ કરી શકીએ. ત્યારબાદ આગળ જોઈએ કે ફરી ક્યારે આને 50ના મૂવિંગ એવરેજને ક્રોસ કરી અને આગળ પ્રાઇસ આપેલી છે. તો ફરી આપણે અહીંયા જોઈએ આ કેન્ડલમાં, તો અહીંયા 11/7 ફરીથી એને 50ની મૂવિંગ એવરેજ ક્રોસ કરેલી છે. પણ ત્યારબાદ જેમ મેં કીધું કે થોડું રાહ જોવાનું કે વધારે ઉપર જાય, તો 1-2 દિવસ થોડું કન્સોલિડેશન મૂડમાં હતું, 2-3 દિવસ. ત્યાર પછી આ ગ્રીન કેન્ડલ ઉપર આપણે એન્ટ્રી લઈએ 749ની આસપાસ, તો એ પણ 749થી 875થી લઈ અને એપ્રોક્સિમેટ 900 સુધી ગયેલો છે, 891 સુધી. તો એ પણ આપણે પ્રોફિટ અર્ન કરવા માટે 10થી 15% જે પ્રોફિટ કહીએ એ ઇઝીલી આપણે અર્ન કરી શકીએ. મિત્રો આ ચાર્ટ ઉપરથી કોઈ પણ આ એક અદાણી પોર્ટ મેં સ્ટોક સિલેક્ટ કરેલો છે, પણ તમે કોઈ પણ સ્ટોકનો ચાર્ટ આ રીતે એનાલિસિસ કરશો તો મોસ્ટ ઓફ જ્યારે પણ મૂવિંગ એવરેજને ક્રોસ કરશે, એટલે કે મૂવિંગ એવરેજને ક્રોસ કરીને જો ઉપર જશે સ્ટોક, તો ત્યારે જો આપણે ઇન્ડિકેટર એઝ અ બાય તરીકે સિલેક્ટ કરીએ અને 10થી 15% કે 20% જે આપણો પ્રોફિટ ગાળો હોય એ સિલેક્શન કરીએ, તો મૂવિંગ એવરેજને જ્યારે પણ સ્ટોક ક્રોસ કરે ત્યારે એક ખૂબ મહત્ત્વનું ટેકનિકલ ઇન્ડિકેટર ગણી શકાય કે એનાથી આગળ હવે સ્ટોક ઇઝીલી મૂવ કરશે. અને જ્યારે પણ ક્રોસ ડાઉન કરે, મતલબ કે ઉપરથી નીચે ક્રોસ કરીને જ્યારે નીચે આવે ત્યારે સેલ કરવાનું, આ રીતનો એક આપણે ઇન્ડિકેટર લગાવી. તો આ તો મિત્રો કે મૂવિંગ એવરેજ ઉપરથી કોઈ પણ સ્ટોકની આપણે ડાયરેક્શન ચેક કરવી હોય અથવા તો એનું એનાલિસિસ કરવું હોય કે હવે સ્ટોક કઈ ડાયરેક્શનમાં મૂવ કરશે, તો એ ઇઝીલી કરી શકીએ. અહીંયા આપણે 50 દિવસની મૂવિંગ એવરેજ સિલેક્ટ કરેલી છે કે 50 દિવસની મૂવિંગ એવરેજ ઉપરથી સ્ટોકનું પરફોર્મન્સ અથવા સ્ટોકનું એનાલિસિસ કરેલું છે. તો એ જ રીતે હવે 50 દિવસની સાથે સાથે આપણે બીજી એક મૂવિંગ એવરેજ એડ કરીએ. 50 દિવસની મૂવિંગ એવરેજ એક શોર્ટ ટર્મનો ટ્રેન્ડ કહી શકાય. તો હવે આપણે બીજી એક એમાં એક મૂવિંગ એવરેજ એડ કરીએ. એ હવે આપણે 200 દિવસની મૂવિંગ એવરેજ એડ કરશું. એનો કલર જે છે એ આપણે ચેન્જ કરી દઈએ જેથી આઈડેન્ટિફાઈ થઈ શકે. તો આ હવે આપણે જે રેડ કલરનું ચાર્ટ બતાવે છે એ 200 દિવસની મૂવિંગ એવરેજ છે, જ્યારે બ્લેક જે છે એ 200 દિવસની મૂવિંગ એવરેજ છે, જ્યારે રેડ જે છે એ 50 દિવસની મૂવિંગ એવરેજ છે. તો એના ઉપરથી આપણે શું કરી શકીએ, હવે જો તમારે શોર્ટ ટર્મ થોડો સમય માટેનું મૂવિંગ એવરેજ ઉપરથી એનાલિસિસ કરવું હોય તો 50 દિવસની મૂવિંગ એવરેજ સફિશિયન્ટ છે. પણ જો લોંગ ટર્મ માટે કોઈ પણ સ્ટોકનું તમારે એનાલિસિસ લોંગ ટર્મ માટે કરવું હોય તો એના માટે 200 દિવસ અથવા તો 100 દિવસની મૂવિંગ એવરેજ ગમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો તમે. અહીંયા મિત્રો એક તો 200 દિવસ અને 50 દિવસની મૂવિંગ એવરેજ જે આપણે સિલેક્ટ કરી છે એના ઉપરથી એ એનાલિસિસ કરી શકીએ કે શોર્ટ ટર્મમાં સ્ટોકનો ટ્રેન્ડ અને લોંગ ટર્મ માટે સ્ટોકનો ટ્રેન્ડ કઈ રીતે છે એ જોઈ શકીએ. ત્યારબાદ એક મહત્ત્વનો ફેક્ટર જે છે ક્રોસઓવર, જેને કહેવાય છે ટેકનિકલ ભાષામાં. તો એ ક્રોસઓવર એટલે શું? ક્રોસઓવર એટલે એ કે 50 દિવસની જે મૂવિંગ એવરેજ છે એ આપણે 200 દિવસની જે મૂવિંગ એવરેજ સિલેક્ટ કરેલી છે એને ક્રોસ કરે, ત્યાર પછી માર્કેટમાં જે મૂવમેન્ટ, એને ગોલ્ડન આમ તો ક્રોસઓવર કહી શકાય, ગોલ્ડન ક્રોસઓવર. તો એ આપણે જોઈએ, અહીંયા આપણે બતાવ્યા છે કે ઓલમોસ્ટ અહીંયા રેડ કેન્ડલ છે રેડ કેન્ડલ છે એ બ્લેક કેન્ડલને ક્રોસઓવર કરે છે, અને એના પછી જો સ્ટોકનું તમે મૂવમેન્ટ જોવો તો સ્ટોક આશરે 350થી લઈ અને છેક 900 સુધી અથવા તો 850 સુધી ગયેલો છે, 950 સુધી. તો આ એક મહત્ત્વનો ક્રોસઓવર હોય છે કે જ્યારે પણ રેડ લાઇન જે છે મૂવિંગ એવરેજની એ બ્લેકને ક્રોસ કરે ત્યારે સ્ટોકમાં એક બહુ જ મોટી રેલી જોવા મળે. તો મિત્રો આ એક હતું કે કોઈ પણ શેરની મૂવિંગ એવરેજના બેઝ ઉપરથી કોઈ પણ સ્ટોકનું આપણે એનાલિસિસ કઈ રીતે કરી શકીએ, કે જેમ કે 50 અને 200ના મૂવિંગ એવરેજ છે તો લોંગ ટર્મ માટે અથવા તો શોર્ટ ટર્મ માટે 50 દિવસની મૂવિંગ એવરેજ સિલેક્ટ કરેલું હોય તો જનરલી શોર્ટ ટર્મ માટેનો ટ્રેન્ડ બતાવતું હોય છે, અને લાંબા સમયગાળા એટલે કે 200 દિવસની મૂવિંગ એવરેજ આપણે સિલેક્ટ કરીએ તો એ લોંગ ટર્મ બતાવતી હોય છે કે લોંગ ટર્મ માટે સ્ટોક કઈ રીતે એ જે જોઈ શકાય છે આપણે અદાણી પોર્ટના ચાર્ટમાં કે જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે એ એટલું જલ્દી મૂવ નહીં થાય જેટલી 50 દિવસની, કારણ કે 50 દિવસ છે એ સમયગાળો ઓછો છે, તેમાં મૂવિંગ એવરેજનો ટ્રેન્ડ પણ લાઇન પણ વધારે ઉપર નીચે જશે, જ્યારે 200 દિવસની મૂવિંગ એવરેજ ધીમે ધીમે ઉપર નીચે જશે, એમાં ફ્લક્ચ્યુએશન આવતા વાર લાગશે.
તો આ એક ટેકનિકલ એનાલિસિસનો સૌથી અગત્યનો ફેક્ટર હતો કે મૂવિંગ એવરેજ, કે મૂવિંગ એવરેજના બેઝ ઉપરથી તમારે સ્ટોકનું સિલેક્શન કરવું હોય તો કઈ રીતે કરવું. તો જ્યારે પણ 50ની શોર્ટ ટર્મ માટે જ્યારે પણ 50ની મૂવિંગ એવરેજને ક્રોસ કરે અને ઉપરની સાઈડ જાય ત્યારે આપણે એક એન્ટ્રી તરીકે કન્સિડર કરી શકીએ કે સ્ટોકમાં એન્ટ્રી કરી શકીએ. પણ 2-3 કેન્ડલનો વેઇટ કરીને પછી, કારણ કે ઘણી વખત એવું હોય છે કે ક્રોસ કરી અને 1-2 કેન્ડલ ઉપર જાય પણ ફરીથી પાછું નીચે આવી જાય છે. તો બેટર એ છે કે થોડો વેઇટ કરવાનો થાય, કે 3-4 અથવા તો 5 કેન્ડલનો વેઇટ કરીએ અને થોડું વધારે હાયર પ્રાઇસે જાય એને ક્રોસ કરીને, ત્યારે આપણે એમાં એન્ટ્રી લઈ શકીએ. અને જ્યારે પણ કેન્ડલ 50ની મૂવિંગ એવરેજને ક્રોસ કરીને નીચેની સાઈડ આવે ત્યારે આપણે એક્ઝિટ કરી શકીએ, એટલે કે વેચી શકીએ. તો આ એક કઈ રીતે મૂવિંગ એવરેજના બેઝ ઉપર સ્ટોકનું સિલેક્શન કરવું એના વિશેની માહિતી હતી. તો મૂવિંગ એવરેજ એક બહુ જ અગત્યનો ફેક્ટર છે કોઈપણ ટેકનિકલ એનાલિસિસમાં. સૌથી મહત્ત્વનું જે કહી શકાય તો એ મૂવિંગ એવરેજ છે, કે એના બેઝ ઉપરથી ઘણું બધું સિલેક્શન સ્ટોકનું થતું હોય. અને જનરલી આ ક્રોસ ઓવરની વાત જે કરી, તો જ્યારે પણ 50ની મૂવિંગ એવરેજ 200ની મૂવિંગ એવરેજને ક્રોસ કરીને ઉપરની સાઈડ જાય ત્યારે સ્ટોકમાં બહુ મોટી જ રેલી આવતી હોય છે. જે તમે ઘણા બધા સ્ટોકમાં આ રીતનું સિલેક્શન કરીને ચેક કરશો મૂવિંગ એવરેજ તો તમને જોવા મળશે. ધન્યવાદ મિત્રો.